શ્રી ગણેશાય નમઃ. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય અંબે. તો મિત્રો, પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે નવરાત્રિનો 9મો દિવસ માં સિદ્ધિદાત્રીની વ્રત કથા અને મહિમા સાંભળીશું. નવરાત્રિનો 9મો દિવસ માતા સિદ્ધિદાત્રીને સમર્પિત છે. આ દિવસે માતાની પૂજા અર્ચના કરવામાં આવે છે. માતા નવદુર્ગાની 9મી શક્તિ માતા સિદ્ધિદાત્રી છે. માતા સિદ્ધિદાત્રી 4 ભુજાઓવાળા છે. તેમનું વાહન સિંહ છે. તે કમળના ફૂલ ઉપર બિરાજમાન છે. તેમની જમણી બાજુના ઉપરના હાથમાં ગદા અને નીચેના હાથમાં ચક્ર છે. ડાબી બાજુ ઉપરના હાથમાં કમળનું ફૂલ અને નીચેના હાથમાં શંખ છે. માતાની પૂજા કરતી વખતે ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો. માતાને સફેદ વસ્ત્ર અર્પણ કરવા. માતાને આ સ્વરૂપમાં સફેદ રંગ અત્યંત પ્રિય છે. માટે માતા સિદ્ધિદાત્રીને સફેદ કમળનું ફૂલ અર્પણ કરવું શુભ મનાય છે. ફૂલ અર્પણ કર્યા પછી રોલી, કુમકુમ અર્પણ કરવા જોઈએ. પછી માતાને નૈવેદ્ય ધરાવવો. નૈવેદ્યમાં મીઠાઈ, ફળ અર્પણ કરવા જોઈએ. આ દિવસે માતાને 9 પ્રકારના ફૂલ, 9 પ્રકારના ફળ અને વાનગી અર્પણ કરવા જોઈએ. આમ કરવાથી માતા ખૂબ જ પ્રસન્ન થાય છે. પછી માતાની આરતી કરવી અને માતાના આ બીજ મંત્રનો 108 વાર જાપ કરવો. ઓમ સિદ્ધિદાત્રે નમઃ. આમ માતા સિદ્ધિદાત્રીની પૂજા આરાધના કરવાથી સુખ, સમૃદ્ધિ અને કાર્યમાં સફળતા મળે છે. માતા સર્વ સિદ્ધિ પ્રદાન કરે છે. માતાની પૂજા કરતી વખતે આપનું બધું જ ધ્યાન નિર્વાણ ચક્ર, જે આપના કપાળની વચ્ચે સ્થિત હોય છે, ત્યાં લગાવવું જોઈએ. આમ કરવાથી દેવીની કૃપાથી આ ચક્ર સાથે સંબંધિત શક્તિઓ આપણને પ્રાપ્ત થાય છે અને માતા સિદ્ધિદાત્રીના આશીર્વાદ મળે છે. નવરાત્રિના 9 દિવસ નવદુર્ગામાના 9 સ્વરૂપની પૂજા ઉપાસના કરવી જોઈએ અને વ્રત પણ કરવું જોઈએ. વ્રતની સાથે ઉપવાસ કરવો જોઈએ. અને જો ઉપવાસ કરવો મુશ્કેલ હોય, માત્ર 8મ અને 9મીના ઉપવાસ કરવામાં આવે તો સંપૂર્ણ નવરાત્રિના ઉપવાસ અને પૂજાનું ફળ મળે છે. 8મ અને 9મીના ઉપવાસથી તન અને મનની શુદ્ધિ થાય છે. સાથે દેવી કૃપાથી આપની સર્વ મનોકામના પૂર્ણ થાય છે. 9મીના દિવસે 9 કુમારી કન્યાને ભોજન કરાવવું અને પૂજા કરવાનું શુભ માનવામાં આવે છે. હવે સાંભળીશું કથા. એક દંતકથા અનુસાર ભગવાન શિવે તમામ 8 સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે માતા સિદ્ધિદાત્રીની કઠોર તપસ્યા કરી હતી. માતા સિદ્ધિદાત્રીની કૃપાથી ભગવાન શિવને 8 સિદ્ધિઓ સાથે તેમનું અડધું શરીર પણ દેવી જેવું બની ગયું. આ સ્વરૂપમાં મહાદેવ અર્ધનારેશ્વર કહેવાયા. મા દુર્ગાના 9 સ્વરૂપોમાં આ સ્વરૂપને સૌથી શક્તિશાળી માનવામાં આવ્યું છે. માર્કંડેય પુરાણ પ્રમાણે દેવતાઓએ પણ 9 દિવસ દેવીની વિશેષ પૂજા કરી હતી. દેવરાજ ઇન્દ્રએ રાક્ષસ વૃતાસુરનો વધ કરવા માટે માતા દુર્ગાની પૂજા અર્ચના કરી હતી અને ભગવાન શિવે ત્રિપાસુર દૈત્યના વધ માટે માતા ભગવતીની પૂજા કરી હતી. જગતના પાલનહાર વિષ્ણુજીએ મધકૈટક નામના 2 અસુરોનો વધ કરવા માટે માતા દુર્ગાની પૂજા કરી હતી. વાલ્મીકી રામાયણમાં પણ શક્તિ પૂજાનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમાં ભગવાન રામે રાવણના વધ પહેલા દેવીની પૂજા કરી હતી. દેવી માતાના આશીર્વાદથી જ ભગવાન રામને અમોઘ બાણ મળ્યું હતું, જેનાથી તેઓ રાવણનો વધ કરી શક્યા હતા. પાંડવોએ પણ પોતાની શક્તિ વધારવા માટે ધર્મના માર્ગે વિજય પ્રાપ્ત કરવા માટે દેવી માતાની ઉપાસના કરી હતી. બોલો શ્રી સિદ્ધિદાત્રી માતાની જય. નવદુર્ગા માતાની જય. જગતજનની મા અંબાની જય. તો મિત્રો, તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર જરૂર કરજો. સૌને મારા જય શ્રી કૃષ્ણ.